અત્યાર સુધી ફૂલ તડકો હતો અને ગરમી બહુ હતી પવન નતો એટલો તડકો લાગતો અમને અને ઘડીક વારમાં જો વાદળ છે ને અહીંયા આમ જો મને ભાવે ઈ લાવું તને ભાવે અમને ન ભાવતું તમારે શું કરવાનું ખાવું પડે મારે યાર તમારે ખાવાનું ખાવું પડે કરતી ખાવું તો પડે ને ક્યારેક ભીંડો ખાવાનો હોય રોજ લાવું ભીંડો કાઢી ને પણ જો હવે જોડિયું વળવા મળ્યા બધા દાડિયા જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો તો આજ આપણે દાડિયા જવાનું છે. દાડિયા શું કામ કરવા જવાનું છે એ તમને નાદીને દેખાડશું. અને જો અત્યારમાં કેટલી ગરમી થાય ને સોડા લઈ લીધી છે, અડધી સોડા પી દી, અડધી કાનન દેવાની છે. એમાં અડધી કાનન દેવાની, અડધી તારે પીવાની છે. લઈ આવી તમે લઈ જાવ તો આવની બીજી મારે હાટું લઈ આવી, મારે હાટું લઈ આવી. એટલે હા અમે માં દીકરો પીએ, અમે લાવીએ નહીં તમારા માં દીકરો બે પીવે, અમે જ કોરા. તમારે પેટ લઈ આવો, તમારા ખિસ્સામાં પૈસા છે. અમે કોરા. હા લે ભાઈ સોડા લઈ જો ભાઈ ગો લે દેતો નહોતા ને તમે લઈ આવો એમ કીધું નહીં. હાલો મિત્રો, અમે પણ હારે રહી હું કાંઈ આજ તો વિડીયો ઉતારવાનો છે, રોપ ક્યાં હોવાનો. અમે વિડીયો ઉતારીશું ને આવડા કામ કરશે. કેમ અમે તો કામ જ કરીએ, અમે થોડા કાંઈ વિડીયો ઉતારી તમારે પડે. ચાલો મિત્રો જઈએ આપણે. રોપ ખેવાનો હે કે મને થોડી ખબર હે. નહીં નહીં તો ના દઈને ખબર પડશે. હાલો બીજું હું તો રોપ ખેવા આવી જા તો એટલો રોપ ખેઈ નાખ્યો છે અને વાગી જા 10 ને સા આવી જશે તો જો નાસ્તો કરવા બેસી જા તઈ. હાલો બધાય નાસ્તો કરવા. જો આવું કંઈક છે નાસ્તામાં. તો બધાય દાળિયા નાસ્તો કરવા બેસી જશે હના રાપામાં. અમાર કાનો દવા એ દાળિયા આલે ટોપી ઓઢી. એ કન્યા તારે નાસ્તો ન કરે, આપણે ક્યાં દાડી આવ્યા હે? ઓય હામુય ને જોત લાગે એમ તો કે પેલા બોલો. તો મિત્રો બપોર થઈ જશે, જમવા બે જશે. રીંગણા બટેટાનું શાક છે, ફ્રાય છે અને થોડી ડુંગળી છે અને રોટલી ને રોટલા. તો હાલો બધા જમવા. બોલ તો ખરી કઈક. તો જો મિત્રો બધા છે ને જમવા બેસી જશે દાડિયા, અને અમે તો દાડિયા નતા તોય બેસી જાય રે. કેમ ખાવા આવ્યા અહીંયા અમારે ખાવા તો આવવું જ પડે ને. ઘેર રહેતા હતો અમે આવ્યા સ્પેશિયલ વિડીયો ઉતારવા. તો તમે પણ હાલો જમવા. અને પવન બહુ છે આમ જુઓ. સાસમાં થોડોક મસાલો ગળી ગયો છે. મોઢા ભાઈ ગળી ખાવા પડો. હવે બેન તઈ જા. તો મિત્રો દાડિયા આવ્યા એના 2 દિવસ છે. વરસાદ ચાલુ થઈ ગયો, જોવાનું છાંટા ચાલુ છે ને બહુ વાદળ ચડેલું છે કેટલું. તો મિત્રો હશે ને દાડિયા આવ્યા હતા ભાઈ, અને અમે તો આજે તો આવ્યા હારે વિડીયો બનાવવા. તો જો આજના દિવસે સાંટા કરવા મળ્યા છે અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે ફૂલ. અને જો આમ દાડિયા બધા બેઠા છે પીપરની નીચે. અને જો કેમ મજા આવે ને. બહુ મજા આવે, ટાટું ટાટું વાતાવરણ થઈ ગયું. અત્યાર સુધી ફૂલ તડકો હતો અને ગરમી બહુ હતી. ઘરે પવન નતો એટલો તડકો લાગતો અમને. અને ઘડીક વારમાં જો વાદળ છે ને અહીંયા આમ જો છે ને ઉપર ઠેઠ ફોફડાટી બોલશે તો ફોફડાટી બોલે તો હું આ ઓલા થડમાં ગળી દેવાનું. પીપરના થડમાં એક તો અમે ગારામાં રોપ ખેલ છે ને હમણાં વરસાદ છે એટલે વધારે ગારો થાય. અમારે જી ગુજરી હતી. જો અવાજ આવ્યો, ગાયજો. એ ગાયજો ને રૂડે વરસાદ રૂડે રૂડે ને. હા જવા માથે ને જો આ બાજુ વાડ ને એવું છે બધું. અને આ શું છે જમરૂખડી. જમરૂખડીની લાઈન છે આખી, પાંબાની લાઈન છે. અમારે કાનભાઈ આવેલા છે હારે જો. હા અમારે કાનભાઈ હારે આવેલા છે. કા એ મજા આવી કે એ કાન્યા મજા આવી કે એમ? હા તો વરસાદ આવશે તો તું નહીં નાખી ને. હું તો નાવત તે ને હવારની ગરમી થાય તડકાના તો મજા આવી જવાની. કા તારે ને નાવ નો તું દાડિયા ને આવ્યો. તમારા બાપ દીકરા પલાળવાનું નહીં, અમારે પલાળવાનું છે. આપણે નાવાનું છે. કેમ નાવું ને? હા ખાડામાં આપણે નહીં નાખશું. કેમ? હા ખાડો દેખાય બોલો કરો તો. હા એમાં પડશું. કેમ? તો મિત્રો છે ને બહુ મસ્તીનું વાતાવરણ થઈ ગયું, પણ હવે વરસાદ આવશે તો બિચારા ખેડૂતને ઘણી નુકસાની થાય એવું છે. પણ એ તો આપણા હાથમાં કંઈ છે નહીં એમ છે ભાઈ.
અને હજી બપોર થયા છે ને હજી તો જવાનું છે રોપ ખેંચવા કા જવાનું જ છે ને રોપ તો હા સુધી કહેવાને વરસાદ ન આવે તો જો વરસાદ ન આવે તો રોપ ક્યાં હે નગર વરસાદ છે ઓલો રોપ છે એ તણાવ્યા હોય વરસાદ આવશે જો મિત્રો હાલના વાગી જશે 4 અને ભાઈ વરસાદ આવે એવું હતું પણ વરસાદ વયો ગયો આમ પડખેથી અને પાછા બધા છે ને રોપ ખેંચવા માંડ્યા રોપે ખેંચી નાખ્યો ને હવે પાછા છે ને રોપની પોળીઓ વાળવા માંડ્યા જોવો આમ વરસાદ તો કાંઈ આવ્યો જો તડકો આવી ગયો અને ફૂલ તડકો આવી ગયો સાંટા તો ખરા આવ્યા ઊંડી વાળવા મળ્યા પણ જો હવે જોડીઓ વાળવા માંડ્યા બધાય દાડિયા અને ઓલે પર હળવીબેન જો બેઠા હળવીબેન હમ જોવો એ હળવીબેન અને સામે પણ દાડિયા ઘણા છે જો ક્યાં હે ને અમે રૂડિયું વાળી જો એ તો જોડીઓ વાળે છે અને અમે આરામ કરીએ કેમ દાદા સાહેબ બે હવા તારું મોઢું દેખાતું જ નહીં કાળું કાળું જ દેખાય રૂમાલ તરીકે આમ ઉગાડ તો ખરી તડકાનો તો કાળ કાળ દેખાય મોઢું ને જો આમ કંઈક પોળીઓ વાળે છે અમારે જીજ્ઞાને પણ આવડી ગયો જો આખી હાર ઠેઠ સુધી પોળીઓ વાળી નાખી અમારે કાનભાઈ આમ બેઠા તો એ કન્યા ફોન જોવે છે તો વાડમાં ગડીને આનું કહેવાય શું છે ઈ? શું કહેવાય તો ઓલી બોરિંગડી ની દારૂડી કહેવાય દારૂડી મિત્રો તો આપણે છે ને ઘરે પૂગી ગયા અને જો ની તો હું લાવી ભીંડો લાવી હા ભીંડા સિવાય બીજું કઈ ન દેખાણું એ કારક તો ભીંડું ખાવું દઈ ને એલા ભીંડા ને એવું બધું લીલી ને ધડી આવે તી કઈક સારું કઈક લાવતી તો કઈક મને ભાવે ઈ જ લાવું તને ભાવે અમને ન ભાવતું તમારે શું કરવાનું તમારે ખાવું પડે મારે યાર વાત તમારે ખાવાનું ખાવું પડે કરતી ખાવું તો પડે ને કારક ભીંડો ખાવાનો હોય રોજ લાવું ભીંડો કાઢીક ને આપણને ભાવે એવું નહીં લાવે એને ભાવે ને એવું જ લાવવાનું બધું મને ભાવે ઈ જ બકાલો ને ઈ જ કઠો કાલે અમારે જવાનું છે ગામમાં તારે નથી જવાનું તો જાવ ને પણ બરોબર તો આ દઈ ન દેવાય તમારે આજ નહીં કાલથી જાવું અમે હા ચાલો કાલથી તમને તારે ભાવે ને એવું લાવજો કાલથી તારે રજા હા મારે રજા પણ તમને ભાવે એવું લાવશે હા અમને ભાવે એવું જ લાવીએ ને તો હું બીજું શાક બનાવી નાખીએ ઘેરે હા મારી હાટું જો મિત્રો આમ કરે શું કરવું હોય જો એને ભાવે એવું લાવે શાક તો મિત્રો આજનો વિડીયો છે ને આપણો હવે પૂરો થઈ ગયો ભાઈ અને તો અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો શેર કરજો અને વિડીયોમાં લાઈક કરજો કોમેન્ટ કરજો ભાઈ અને તો બધાને ભાઈ જય માતાજી.